રામ રામ. કલાબેન દિગેશભાઈ ગવડી, ડાંગ જિલ્લો, આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ સેવાધામ ખાતે ચાલતું કિશોરી વિકાસ પ્રશિક્ષણનું આજે આયોજન કર્યું છે, જેમાં ગામોગામથી કિશોરી પ્રમુખ, એક ગામમાં એક કિશોરી પ્રમુખ મૂક્યું છે. એક કિશોરી પ્રમુખ એટલે 5-10 બહેનોનું એક સમૂહ, જેને કિશોરી સંગઠન કેન્દ્ર કહેવાય. એક ગામમાં 10-12 બહેનો હોય, 7 બહેનો હોય, 5 બહેનો હોય, જેમની ઉંમર 8થી 19 વર્ષ અથવા 20 વર્ષ, આવા બહેનો જે ભણતા પણ હોય અને ઘરે નહીં પણ ભણતા હોય, એ લોકોનું શૈક્ષણિક, શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને સંસ્કાર આ મુખ્ય ઉદ્દેશ્ય છે. સંસ્થા ઈચ્છે છે કે બહેનોમાં સંસ્કારની પૂર્તિ થાય, કિશોરીનો વિકાસ થાય, કારણ કે ભારતનું મૂળ શક્તિ સ્વરૂપ એટલે કિશોરી. જો કિશોરી સશક્તિકરણમાં વધારો થાય તો ભારતનો વિકાસ થાય. બહેનો શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે દરેક બાબતમાં શક્તિનો પૂરો ઉપયોગ થાય દેશના વિકાસ માટે, એ ટ્રસ્ટનો ઉદ્દેશ્ય છે. અને આજે આપણે જોવા જઈએ, દરેક બાબતે બહેનો ભાઈઓના ખભેથી ખભે ઊભી છે. એટલા માટે કિશોરી વિકાસ આ એક પ્રકલ્પ ઊભો કરેલો છે આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટે. વધારે એમના માટે દર 3 માસે અથવા તો ગામમાં મહિનામાં, અઠવાડિયામાં એકવાર આ કેન્દ્રનું નિયમિત રૂપે 1 કલાકનો વર્ગ હોય છે. એમાં બહેનો ભાગ લેતા હોય છે અને નિઃશુલ્ક આ બહેનો કામ કરે છે. હજુ કંઈ વધારે